પાકિસ્તાનના રાજકારણમાં હાલ જેલના સળિયા પાછળથી આવતા સમાચારો ગરમાવો લાવી રહ્યા છે। પાકિસ્તાનના જાણીતા ધર્મગુરુ મોહમ્મદ અલી મિર્ઝાએ તાજેતરમાં દાવો કર્યો છે કે પાકિસ્તાન તહરીકે ઇન્સાફના સ્થાપક અને પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અદિયાલા જેલમાં અત્યંત નિરાશામાં ડૂબેલા છે। મોહમ્મદ અલી મિર્ઝા પોતે તાજેતરમાં જ ઇશ્નિંદાના એક હાઈ પ્રોફાઇલ કેસમાં અદિયાલા જેલમાં બંધ હતા। જામીન પર છૂટ્યા બાદ એક ખાનગી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં તેમણે જેલની અંદરના દ્રશ્યો અને ઇમરાન ખાનની દિનચર્યા વિશે અનેક વાતો શેર કરી, જેમાં મિર્ઝાએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2023થી જેલમાં બંધ ઇમરાન ખાન બહારની દુનિયાથી કપાયેલા નથી। તેમના રૂમમાં 2 અખબાર અને એક ટીવીની સુવિધા આપવામાં આવી છે, જેના દ્વારા તેઓ દેશ દુનિયાના સમાચાર મેળવતા રહે છે। મિર્ઝાએ ઉમેર્યું કે લાંબા સમય સુધી જેલમાં રહેવાને કારણે ઇમરાન ખાનનું અત્યંત નિરાશ હોવું એ કોઈ અસાધારણ બાબત નથી, પણ રસપ્રદ વાત એ છે કે જેલમાં ઇમરાન ખાનને કુલ 6 બેરેક ફાળવવામાં આવી છે, જેમાંથી 5 બેરેક તેમના અંગત વપરાશ માટે છે, જ્યારે 1 બેરેક તેમના અટેન્ડન્ટ એટલે કે મદદનીશ માટે રાખવામાં આવી છે। આ ખુલાસા બાદ પાકિસ્તાનમાં ફરી એકવાર ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું ઇમરાન ખાનને જેલમાં ખાસ સવલતો મળી રહી છે। ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન જેવા અખબારોએ પણ આ મુદ્દે વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કર્યો છે। તો ચાલો જાણીએ કે આ દાવા કરનાર મોહમ્મદ અલી મિર્ઝા કોણ છે। ઝેલમમાં નોંધાયેલા ઇશ્નિંદાના કેસમાં લાહોર હાઈકોર્ટની રાવલપિંડી બેન્ચે ગત 3 ડિસેમ્બર 2025ના રોજ મોહમ્મદ અલી મિર્ઝાને જામીન આપ્યા હતા। જસ્ટિસ સાદિકત અલી ખાને તેમને 5-5 લાખ પાકિસ્તાની રૂપિયાના 2 જામીન બોન્ડ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો। જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે આ નિવેદન આપ્યું છે। તો બીજી તરફ ઇમરાન ખાનની પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે જેલમાં પૂર્વ વડાપ્રધાનના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। ગયા મહિને પાર્ટીએ પાકિસ્તાની સેનેટના ચેરમેનને પત્ર લખીને માંગ કરી હતી કે ઇમરાન ખાન અને તેમના પત્ની બુશરા બીબીને જેલમાં એકાંત કેદમાં રાખવામાં આવ્યા છે, તેની તપાસ માટે તાત્કાલિક સંસદીય સમિતિની રચના કરવામાં આવે। પીટીઆઈએ સમિતિ માટે સેનેટર અલી ઝફર, હમીદ ખાન, આઝમ સ્વાતી અને મિશાલ આઝમના નામ પણ સૂચવ્યા છે। આ મામલે પાર્ટીનું કહેવું છે કે સેનેટરોને કોઈ પણ કેદી, ખાસ કરીને પૂર્વ વડાપ્રધાનની કસ્ટડીની સ્થિતિ તપાસવાનો બંધારણીય અધિકાર છે। માત્ર પાકિસ્તાન જ નહીં, પણ ડિસેમ્બર 2025માં સંયુક્ત રાષ્ટ્રના સ્પેશિયલ રિપોર્ટર એલિસ જીલ એડવર્ડ્સે પણ ઇમરાન ખાનની અટકાયતને અમાનવીય અને અપમાનજનક ગણાવી હતી। તેમણે ચેતવણી આપી હતી કે જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો તેને ટોર્ચરની શ્રેણીમાં ગણવામાં આવશે। એક તરફ જેલના સાથી કેદીઓ ઇમરાન ખાનને મળતી સુવિધાઓની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ તેમની પાર્ટી અને આંતરરાષ્ટ્રીય સંગઠનો માનવાધિકારના ઉલ્લંઘનની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। આમ પાકિસ્તાનના રાજકારણની આ લડાઈ હવે જેલના બેરેક સુધી પહોંચી ગઈ છે।